મંદી વચ્ચે હીરાના વેપારીઓ સાયબર ક્રાઇમની તપાસથી પરેશાન થયા. તપાસના નામે હીરાના વેપારીઓના ખાતા સીઝ થયા છે. શહેરના 32 જેટલા હીરાના ઉદ્યોગપતિના ખાતા સીઝ થયા છે. ખાતા સીઝ થતા વેપારીઓના 100 કરોડથી વધુ પૈસા ફસાયા છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાનું ખાતું પણ સીઝ કરવામાં આવ્યું. ઉદ્યોગપતિઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રજૂઆત કરી છે. ખાતા ઝડપથી શરૂ કરાવવા વેપારીઓએ માંગ કરી છે. તો 100 કરોડથી વધુના પૈસા રોકાયા હોવાની વાત છે તે કરવામાં આવી છે. ઉદ્યોગપતિઓએ આ સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ રજૂઆત કરી છે. ખાતા ઝડપથી શરૂ કરવા વેપારીઓ છે તે માંગ કરી રહ્યા છે, કારણ કે ખાતા સીઝ કરી દેવાતા હવે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. સુરતમાં એક બાજુ મંદીનો માહોલ છે અને તેની વચ્ચે હીરાના વેપારીઓ હાલ તો પરેશાન થઈ રહ્યા છે. તપાસના નામે હીરાના વેપારીઓના ખાતાઓ છે તે સીઝ કરી દેવામાં આવ્યા છે. શહેરના 32 જેટલા હીરાના ઉદ્યોગપતિઓના ખાતા છે તે સીઝ કરવામાં આવ્યા છે અને આ ખાતા સીઝ થતા વેપારીઓના 100 કરોડથી વધુના પૈસા છે તે ફસાયા છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ દિનેશ નાવડિયાનું ખાતું પણ સીઝ કરવામાં આવ્યું છે. ઉદ્યોગપતિઓએ હાલ તો આ સમગ્ર મામલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરી છે અને ખાતા ઝડપથી શરૂ કરાવવા માટે વેપારીઓ આ માંગ છે તે કરી રહ્યા છે, કારણ કે સાયબર ક્રાઇમની તપાસથી તેઓ પરેશાન થઈ રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માર વચ્ચે ફરી એક વખત વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ફરી એક વખત સુરતના 32 જેટલા વેપારીઓના બેંક એકાઉન્ટ, જે કંપનીના બેંક એકાઉન્ટ આવે છે, એ ફ્રીઝ થઈ ગયા છે અને તેના કારણે 100 કરોડથી વધુનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. કઈ રીતની આ પરેશાની છે તેને લઈને આપણી સાથે જીજેપીસીના પૂર્વ રિજનલ ચેરમેન અને આઈડીઆઈના હાલ પ્રમુખ દિનેશ નાવડિયા આપણી સાથે જોડાયા છે અને તેમની કંપનીનું પણ એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે. ત્યારે હવે કઈ રીતની એમની રજૂઆત રહેશે અને કઈ રીતનો પરેશાની થઈ રહી છે તેની સાથે આપણે દિનેશભાઈ સાથે વાત કરીશું. દિનેશભાઈ, ફરી એક વખત આ જ રીતની પરિસ્થિતિ સર્જાઈ છે જે અગાઉ સર્જાઈ હતી. 32 જેટલા આ વખતે કંપનીઓના ખાતા ફ્રીઝ થઈ ગયા છે. કઈ રીતની પરેશાની? છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા 300 કરતા વધારે લોકોના ખાતાઓ સીઝ થયા છે સાયબર ફ્રોડના નામેથી. અને એમાં ખાસ કરીને કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર આવા પોલીસ સ્ટેશનના નાના કસ્બાઓના પોલીસ સ્ટેશનમાંથી બેંકોને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે આનું ખાતું અમે સીઝ કરીએ છીએ અને સાયબર ફ્રોડના કારણે. અગાઉ પણ ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ બાબતે ખૂબ પોઝિટિવ રીતે અભિગમ અપનાવીને એમાં મદદરૂપ પણ થયેલા. પરંતુ આ રાજ્ય સરકારનો પ્રશ્ન નથી, આ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે. આ છેલ્લા 2 દિવસની અંદર 30 કરતા વધારે કંપનીઓને જે નોટિસ મળી છે એમાં ખાસ કરીને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને ઇન્ડસ્ટ્રીયલ બેંકમાંથી નાના લોકોના આર્થિક વ્યવહારો અટકી ગયા છે. અને આ બાબતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહજીને અમારા આગેવાન રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકજીએ કો સાથ મેં રખ કે હમ રજૂઆત કરવા માટે જવાના છીએ. અને ચોક્કસ આમાંથી આ એક પૈસા પડાવવાનો ધંધો હોય એવું ચોક્કસ કહી શકું. અગાઉ પણ જ્યારે ખાતાઓ સીઝ થયેલા મહારાષ્ટ્રની અંદર, ત્યારે પણ 50 લોકોની આગળથી 1-2 લાખ રૂપિયા લઈને લોકોના ખાતાઓ ઓપન કરવામાં આવેલા. આ એક સ્કેન્ડલ છે. આ સ્કેન્ડલ અને ત્રાસવાદીમાંથી મુક્તિ મેળવવા માટે હવે અમે કેન્દ્રની અંદર રજૂઆત કરીને આમાંથી કાયમી મુક્તિ મળે એની માટે વાતચીત કરવાના છીએ. બિલકુલ, એટલે કઈ રીતનું આમાં હવે રજૂઆત કરાશે એની માટે કઈ રીતનો પ્લાન તૈયાર કરાયો છે? એક સારા વકીલ પાસે પ્રેઝન્ટેશન તૈયાર કરાવી રહ્યા છીએ અને પ્રેઝન્ટેશન તૈયાર કર્યા પછી અમિતભાઈનો ટાઈમ લઈ અને અમે રજૂઆત કરવા માટે જવાના છીએ. અત્યારે જે રીતના ખાતા સીઝ થયા છે, કઈ રીતનો વ્યવહાર ખોરવાઈ જાય છે અને કઈ રીતની તકલીફ વેપારીઓને પડી રહી છે? અત્યારે કોઈના ખાતામાં જે કઈ રકમ હોય પૂરી સ્ટોપ થઈ જાય છે. કોઈને ચેકથી પેમેન્ટ આપવાનું હોય, લાઇટ બિલ ભરવાના, રત્નકલા કરવાના, પગાર કરવાના હોય, બધું જ સંપૂર્ણપણે આર્થિક વ્યવહાર અટકી જાય છે.